આગામી તારીખ 2 જુલાઈના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાનો જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહાઆરતી તથા 1400 મીટરની ચૂંદડી ચલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આગામી તારીખ 2 જુલાઈના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાનો જન્મોત્સવ નિમિત્તે પૂજન અને મહાઆરતી તથા 1400 મીટરની ચૂંદડી ચલાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમની પૂર્વ સંધ્યા એટલે કે આજ રોજ તારીખ 29 જૂન અને રવિવારના રોજ સવારે સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોએ હાજર રહીને સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો। આ કાર્યક્રમ રામમઢીના પૂજ્ય સંત શ્રી સંતરામ બાપુ હાજર રહી સફાઈની કામગીરી કરી અને હાજર સૌને કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા। આ ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું પણ વર્ણન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। આશરે 100 કરતાં વધુ વ્યક્તિઓએ સફાઈ ઝુંબેશ કરી અને સર્વોદય ઘાટ ખાતે જે લીલી આવી ગઈ હતી તેની પણ સફાઈ કરી। આગામી તારીખ 2 જુલાઈના રોજ તાપી માતાનો જન્મોત્સવ છે, ત્યારે આ પ્રસંગે પૂજન, મહાઆરતી અને 1400 મીટર ચૂંદડી માતા તાપીને અર્પણ કરવામાં આવનાર છે। આ પ્રસંગે પૂજા અને મહાઆરતીનો લાભ લેવા તથા ચૂંદડી અર્પણ કરવામાં સહયોગી થવા તમામ શહેરીજનો અને ટ્રસ્ટ પરિવાર હાર્દિક આમંત્રણ પાઠવે છે। હું હંસમુનિ બાપુ, ગુરુ શ્રી હરિબોલ સ્વામી, વૃંદાવન મઠ સંસ્થાન, મૂળદાસ બાપુનો પૌત્ર, સદગુરુ સંત શ્રી લાલ બાપાની રામમઢી અને અમારું રામમઢી ટ્રસ્ટ અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ સેલર આજે રામમઢી અને કુરુક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અહીંયા તાપી મૈયાને કાંઠે સ્મશાન ભૂમિના ઘાટ ઉપર અહીંયા તાપી મૈયાના જે પણ અંદર જળકુંબડી છે અને બીજો કચરો છે તેના સાફ સફાઈનું અભિયાન રાખવામાં આવ્યું હતું। વૈદિક પરંપરા છે કે વૈદિક પરંપરામાં પ્રકૃતિની પૂજા છે। ભાગવતમાં પણ પુરાણની અંદર અષ્ટધા પ્રકૃતિની વર્ણન કરવામાં આવ્યું છે 8મા સ્કંદની અંદર। તો પ્રકૃતિની જ પૂજા છે, સૂર્યની પૂજા છે, જલની પૂજા છે, પીપળાની પૂજા છે, વડલાની પૂજા છે। તો આપણા બધા હિન્દુઓનું કર્તવ્ય બને, સનાતન ધર્મમાં એવું લખ્યું છે કે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ। તો સેવ ધ એન્વાયરમેન્ટ, સેવ ધ નેચર। સૂર્યપુત્રી મા તાપીનો પ્રાગટ્ય દિન 2 જુલાઈ આવી રહ્યો છે, સાતમનો। ખૂબ જ સૂર્યપુત્રી તાપી માતાના અસીમ આશીર્વચન દક્ષિણ ગુજરાતની પ્રજાઓ પર રહ્યા છે। એમના આશીર્વચન થકી સુખી સંપન્ન આપણે બન્યા છે। તો આપણી બી જવાબદારી બને છે કે એની હર હંમેશ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર 1100 મીટરની જે ચુંદડી છે રૂંગટા પરિવારના સૌજન્યથી મળતી હોય છે। મા તાપીની પૂજા અર્ચના થાય છે, ચુંદડીનું અર્પણ થાય છે અને આખું વર્ષ જે રીતે આપને આશીર્વચન મળતા રહે તેવા આ આશીર્વચન ચાલુ વર્ષે બી મળી રહે એવી પૂજા અર્ચના શહેરીજનો વતી અહીંયા કુરુક્ષેત્ર ગામના સૂર્યોદય પૂજ્ય મોટા ઘાટો પર કરવામાં આવે છે અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ સફાઈ ઝુંબેશ કરવામાં આવે છે। ટ્રસ્ટ પરિવારના સભી ટ્રસ્ટી મંડળો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો, આમંત્રિત સભ્યો અને જે કંઈ આજુબાજુના મંડળો છે, આગેવાન મિત્રો છે, જેમ કે રામમઢીના સંતશ્રી મૂળદાસ બાપુ, ગૌતમ બાપી, સંતરામ બાપુ, હંસમુનિ બાપુ, એમના અસીમ સહકાર આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવારને મળ્યો છે અને નિયમિત આ નિત્યક્રમ જે રીતે શનિ રવિ હોય છે, આ વખતે ચોમાસાના લીધે પાણી ઉપર હતી એટલે એક જ દિવસની આ સફાઈ રાખવામાં આવી છે, કેમ કે આપ જોઈ શકો છો કે આ ઘાટ પર પાણી ખૂબ જ ઉપર છે એટલે કોઈ જોખમ, કોઈ બનાવ નહીં બને તેના અગોતર આયોજનપૂર્વક આ ખાલી કાર્યક્રમ પૂર્વની એક સફાઈ હાથ ધરી છે। પણ આ એક મોટા પ્રમાણમાં જેમ બાપુએ કીધું તે સંદેશો બી છે। પર્યાવરણની જાગૃતિ એ ભવિષ્યની પેઢી માટેની એક ખૂબ જ જરૂરી વાતો છે। જેમ કે જળ એ જીવન છે અને એના માટે ભૂગર્ભ જળ અભિયાન બી ચાલી રહ્યું છે। આપણા ઓવારાઓ જે તાપી માતા તો આદિકાળથી જે ગંગામાં સ્નાન કરવાથી આપણે પવિત્રતા મળે છે, યમુનાના નીરેથી દર્શન કરવાથી કરે છે અને નર્મદામાં પૂજા વર્જી કરે છે, જ્યારે તાપી માતાનું ખાલી સ્મરણ કરવાથી આપણે સૌને એક પુણ્ય મળે છે। તો આ મા તાપીના તમામ ઘાતો છે તે પર પૌરાણિક મંદિરો આવ્યા છે। તો આ મંદિરોના ઘાટ સાથેના ઓવારાઓ એટલીસ્ટ મંદિરના આગેવાનો, આજુબાજુના આગેવાનો શુદ્ધ રાખે। વર્ષમાં 1 કે 2 દિવસનો આ કાર્યક્રમ બનાવીને જેટલું આપણે સફાઈ કરશું તેમાં આમ કે આરઓ વોટરનો સોર્સેસ પણ શહેરીજનો માટેનો આ તાપી માટેના જે ઇન્ટેક વેલો છે તે છે। કોર્પોરેશન રીતે કામ કરતું હોય છે ઇન્ટેક વેલોની સફાઈ, પણ આપણે પણ આમાં કચરો નહીં ફેંકીને આ સફાઈ અભિયાનને નદીની એમાં સહભાગી બનીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।